રોગચાળાના ખર્ચમાં લાખોની કમાણી કરી આપતા એક ફળે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની ચિંતા વધારી। સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે। આમ તો દાડમના વાવેતરમાં 50 થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે લાખોનું ઉત્પાદન પણ મળે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાડમના પાકમાં રોગચાળો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ કેટલાક સમયથી દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળવા લાગ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું। જો કે સાબરકાંઠાના અન્ય કેટલાક તાલુકાઓમાં હજુ પણ દાડમનું નવું વાવેતર થઈ રહ્યું છે। આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે, તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે અને મજૂરી પણ વધુ છે। આવા સંજોગોમાં રોગચાળો આવતા ખેડૂતોએ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું, જેના કારણે દાડમમાં સુકારો અને તેલિયાનો રોગ લાગ્યો હતો। તો હવે વાત કરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં